મિત્રો આજે તમારા માટે 62 વારનું મકાન લઈને આવી ગયો છું અને એ પણ એક સારા એવા લોકેશનની અંદર. તો વિડીયોને પહેલાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને મકાનનો ટૂર કરાવી દઉં છું. આજુબાજુ તમે જોઈ શકો છો સારું એવું નેબરહુડ રહેવાનું છે. 62 વારનું મકાન છે. ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવું. પહેલાં ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવું છું. ગ્રાઉન્ડ ફ્લોર હું તમને લાસ્ટમાં બતાવીશ. આ આગળનો મેઇન પોર્ચ એરિયા છે અને અહીંયાથી તમે એલિવેશન પણ જોઈ શકો છો. સરસ મજાનું એલિવેશન છે અને સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે. ડાયરેક્ટ ઓનરનો જ કોન્ટેક્ટ નંબર આપી દઈશ. હવે ફ્રેન્ડ્સ અંદર એન્ટર થશો ને એટલે આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. સામેની સાઈડ ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે અને સારી એવી સ્પેસ તમને લિવિંગ રૂમમાં મળી જશે. લિવિંગ રૂમની સામેની સાઈડ કિચન રહેવાનું છે અને તેમની બાજુમાં એક કોમન વોશરૂમ પણ મળી જશે અને કિચન અટેચ વોશ એરિયા સાથે રહેવાનું છે. ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો આ તમારો લિવિંગ રૂમ છે. લિવિંગ રૂમમાં તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. ત્યાંથી તમે આગળ આવશો ને એટલે સ્ટેરકેસ છે. તેમની નીચે તમે જોઈ શકો છો કોમન વોશરૂમ આપેલું છે અને અહીંયા સાઈડમાં કિચન રહેવાનું છે. કિચન પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, જેમાં તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે એન્ડ બેક સાઈડમાં અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે અને સેમી ફર્નિશ્ડ કિચન છે. કિચનમાં પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. એ બધું જ એઝ ઇટ ઇઝ છે. અહીંયા તમે જે ફર્નિચર જોશો ને અને અહીંયા તમને સ્ટોરેજ માટેનો રૂમ મળી જશે, સ્ટોરેજ રૂમ. ત્યાં તમે બધું જ સામાન પણ રાખી શકો છો. સો આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે. હવે ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું. ટોટલી 3 BHKનું મકાન છે અને નીચે રેન્ટ પર આપેલું છે. એ પણ હમણાં બતાવી દઈશ. આ તમારો આમ ગણો તો ફર્સ્ટ બેડરૂમ અને નીચે એક બેડરૂમ એ થર્ડ રહેવાનું છે. અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ. આ ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથે રહેશે. વોશરૂમમાં તમને સારી એવી સ્પેસ મળી જશે એન્ડ આ તમારો બેડરૂમ છે. સામે વોર્ડરોબ આપેલું છે. ઉપર પીઓપી સાથે જ રહેવાનું છે અને બેડની ત્રણેય સાઈડ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે આપણા આ બેડરૂમની અંદર. તો તમે બેડરૂમ જોઈ શકો છો અને બેડરૂમની સામેની સાઈડ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. એ પણ હમણાં બતાવી દઉં છું. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે ઉપર ટેરેસ પર જવા માટેના એન્ડ આ સેકન્ડ બેડરૂમ અટેચ બાલ્કની સાથે રહેશે. સો તમે બાલ્કની પણ જોઈ શકો છો. બાલ્કનીમાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને એમાં પણ લાઇટિંગ કરેલું છે. વોર્ડરોબ આપેલું છે અને આમાં પણ તમે બેડ રાખતા એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. 62 વારનું 3 BHKનું મકાન છે. હવે તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. ત્યાં આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને વચમાં તમે સામાન પણ રાખી શકો છો, મીન્સ કે સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે. આ બેક સાઈડનું ટેરેસ છે અને આ આગળનું ટેરેસ રહેવાનું છે અને એમાં પણ તમને સોલાર પેનલ મળી જશે, સોલાર વોટર હીટર મળી જશે. 62 વારનું મકાન છે અને હવે હું ગ્રાઉન્ડ ફ્લોર બતાવી દઉં છું. તો પહેલાં એન્ટર થશો ને એટલે અહીંયા કોમન વોશરૂમ છે અને નીચે અત્યારે ફેમિલી રહેશે તો એમણે અત્યારે અહીંયા લિવિંગ રૂમનું સેટઅપ કરેલું છે, બટ આમનો તમે પાર્કિંગ તરીકે પણ યુઝ કરી શકો છો. જે આપ જોઈ શકો છો આગળની સાઈડ ત્યારે ત્યાં દરવાજો લગાવેલો છે અને અહીંયા નાનકડું એવું કિચનનું સેટઅપ કરેલું છે અને સામે તમારો બેડરૂમ રહેશે, જે થર્ડ બેડરૂમ. એ પણ અટેચ બાથરૂમ અને વોશ એરિયા સાથે રહેશે. સો અહીંયા જોઈ શકો છો આને તમે પાર્કિંગ અથવા તો હોલ તરીકે યુઝ કરી શકો છો. તમે રેન્ટ પર પણ આપી શકો છો. નીચે ઓલરેડી સેટઅપ કરેલું જ છે એન્ડ આ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. આમાં તમને અટેચ બાથરૂમ મળી જશે અને વોશ એરિયા મળી જશે અને આમાં પણ બેડ રાખતા તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા આપ જોઈ શકો છો આ અટેચનો વોશ એરિયા અને અહીંયા તમને બાથરૂમ મળી જશે અને કોમન વોશરૂમ આગળની સાઈડ રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર. હવે મકાનની ડિટેલની વાત કરું ને તો 62 વારનું 3 BHKનું મકાન છે. ઇલેક્ટ્રિક, સોલાર છે, પીઓપી વિથ લાઇટ સાથે જ સેલ કરી દેવાનું છે. 500 ફૂટનો બોર આવશે. લોકેશનની વાત કરું તો શિવ દ્રષ્ટિ શેરી નંબર 5, તપન સ્કૂલથી નજીક, ખોડલ ચોકની બાજુમાં 80 ફીટ રોડ, મવડી, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.